સૌ પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સ્વાગત કરું છું તમારું મારા આ વિડીયોમાં, જેમાં હું બનાવવાની છું આજે પનીરનું શાક. હવે આપણે પનીર બટર મસાલા લાવી તો દીધો છે બરાબર, પણ મને નહીં ખબર હું કયું પનીર બનાવીશ. પણ પનીરની સબ્જી બનાવીશ. મને પનીરની સબ્જી આવડે છે અને હું ભૂલી ગઈ હતી. મેં વિડીયો જોયો, થોડું તાજું કર્યું મગજમાં અને હવે હું બનાવીશ. તો આ બે વસ્તુ અમે હમણાં જ હું અને જેમીન ગયા હતા ડીમાર્ટમાં લેવા. ટોટલ પનીર ને પનીર મસાલો થઈને આવ્યું છે 105 રૂપિયામાં. તો હમણાં ચા પીને બેઠા હતા અને મને મન થઈ ગયું કે મમ્મી મારે પનીરનું શાક ખાવું. તો મમ્મી કે જઈને લઈ આવો. તો બસ હું કરી રહી છું તૈયારી. તો પનીર આવી ગયું છે, પનીરનો મસાલો એ મેં લઈ લીધા છે 2 ટમાટર, આદુ આટલો કટકો અને લીલા મરચાં આ ગ્રેવી માટે, અને લસણ જેમીનભાઈ ટીવી જોતા જોતા ફોલી રહ્યા છે તો એ ફોલીને આવી જશે. હવે બહુ દિવસ પછી હું રસોડામાં પ્રગટી છું ને, તો મને થોડું આમ ઓલું થઈ રહ્યું. તો શું પહેલાં તો હું હાથ ધોઈ લઈશ અને હું ઉતારીશ પેલું અમારું ડુંગળી ક્રશ કરવાનો જે છે એ, અને પછી હું 2 ડુંગળી કાપીશ, એને સાતળવા મૂકીશ. લસણ ફોલાઈ જાય પછી હું ગ્રેવી તૈયાર કરીશ. સો હું પહેલાં ઉતારી લઉં એ વાળું મશીન અને તમને બતાવું. તો આ છે ડુંગળી કાપવાનું ને બધું જે કાપવું હોય, આખા ગામની પ્લેટો આપેલી છે આમાં. અને આમાંથી તમે હમણાં જોજો નાનકી ડુંગળી કપાઈ જશે મસ્ત મજાની. સૌ આને ધોઈ દઉં અને પછી આપણે આમાં કાપીશું ડુંગળીના નાના કટકા. તો આ કટર લઈને હું થઈ ગઈ છું તૈયાર. હું ડુંગળીને છોલી દઈશ. મેં લીધી છે નાની 3 ડુંગળીઓ, જેને આનું એકદમ સરળ છે આ કટરમાં બરાબર. આપણે ડુંગળી છોલી દેવાની અને એકદમ મતલબ મોજ પડી જાય. તો આજે થયું એમ અચાનક જ મને પનીર ખાવાનું મન થઈ ગયું. મેં મમ્મીને કીધું, મમ્મી કે હા લઈ આય. તો હું ને જેમીન ગયા ડીમાર્ટમાં અને પનીર 200 ગ્રામ પનીર અને પનીર મસાલો લઈ આવ્યા. ત્યાં થોડું મતલબ સસ્તું મળે અને ડિસ્કાઉન્ટ થોડું મળી જાય. અને મસાલા તો ત્યાં હતા બાય 1 get 1 ફ્રી. તો એ તો બહુ સારું. આમ નોર્મલ આપણે લેવા જઈએ તો 35 થી 45 રૂપિયામાં પડે બરાબર. હવે આજે હું 2 દિવસે બનાવી રહી છું પનીર, અને નહીં ખબર કેવું બનશે કેવું બને, પણ ટેસ્ટી જ બનશે મને તો ખબર જ. પોતાના વખાણ કરવા તો હું બાકી જ નહીં રાખતી કશું. પણ મને ખબર નહીં કેવું આટલી ખુશી થઈ ગઈ છે. મને એવું બી મને જો હજુ તો ખાલી 1 જ ડુંગળી કાપી દે. મને એવું બી થતું હતું કે હું નિમેશજીને કહું કે તમે બી આવો પનીર ખાવા, પણ હમણાંથી ઓલરેડી મારા પાછળ એક તો આખા ગામના એમના ધક્કા થાય છે. તો એમાં મન વાળી નાખ્યું. આખો બળી ગઈ છે મને. નાની હતી ને હું તો ડુંગળી કાપવાથી બહુ મતલબ પાછી રહેતી. મને બિલકુલ ના ગમતું. જો આંખોમાં પાણી બી આવી ગયું જસ્ટ. તો ભાઈ कुछ पाने के लिए कुछ आंसू बहाने પડते हैं. આ કંઈક એવી જ વસ્તુ છે. અને અત્યારે જ્યાં લાલ ડુંગળીઓ મળે છે એમાં તો એના કારણે તો બહુ જ આંખો બળે. અને બીજું કે આંખો તો બળે જ છે, પણ આ ડુંગળી ખાવામાં બી બહુ તીખી છે. જગ સપાટ. સો આ ડુંગળીના હવે જો હું આવડા કટકા કરીશ. મોટા આટલા આવડા કટકા કરીને આજે મારી પાસે કટર મશીન છે એની અંદર પછી આના જે કટકા છે એ મૂકી દઈશું એટલે નાની મસ્ત થઈ જશે. એકદમ નાનકી થઈ જશે. તો યાર તો હું વહેલા એટલા માટે બી બનાવી રહી છું કારણ કે મને મારી ખબર છે હું ખાવા બનાવવા દઉં એટલે કલાક 1.5 કલાક થઈ જાય. તો હું નહીં ચાહતી કે પછી આમાં મોડું થાય. અને જેટલું શાંતિથી ને ધીમા તાપે બનાવીએ ને એટલું સારું રહે. હવે જુઓ આ જે કટર છે ને એમાં જેમ કે આ જે ડુંગળી છે આ અહીંયા મૂકી બરાબર. પછી આને આમ તમારે આમ પ્રેસ કરવાની. ઓકે, આવી રીતે પ્રેસ આ બધા કટકા મૂકી જવાના અને પ્રેસ કરી જવાનું. મોટું ફેમિલી હોય અને વધારે લોકોનું જમવાનું ડેલી બનાવવાનું થતું હોય, ડુંગળી કાપવાની થતી હોય તો આ બહુ જ સારું છે. આમાં તમે બટાકા બી
બટાકાને મોટા કટકા કરી શકો, બધું મતલબ ઘણી બધી આમાં પ્લેટો છે, બધું અલગ અલગ યુઝ કરી શકો. અમે તો ડુંગળી કટ કરીને બીજો આનો ઉપયોગ કર્યો નથી, જરૂર પડતી નથી. હવે આવા કટર મારી જોડે 2 છે ટોટલ, તો એક મેં મૂકી રાખ્યું છે કે જ્યારે મારા લગ્ન થઈ જાય એના પછી હું લઈ જઈશ. એટલે અમારા ઘરે મારા સાસરીમાં તો અમારું ફેમિલી મોટું છે તો અમારે કામ આવે. તો હું ડુંગળીને કટ કરી દઉં ને પાછી આવું. ઓકે, મેં ડુંગળી કટ કરી નાખી છે, તમે જોઈ શકો છો કેટલી નાની નાની થઈ ગઈ છે. તો બસ આ બહુ મજાનું મશીન છે, લાવી શકો છો તમે. મેં લાલ દરવાજાથી લીધું હતું, 250-300ની વચ્ચે આવ્યું તો જો કેટલી નાની નાની થઈ ગઈ. તો ચાલો હવે હું ગ્રેવી માટે મરચાં અને લસણને ફોલીશ અને ટામેટાં કટ કરીને ગ્રેવી માટે આમાં નાખીશ. ત્યાં સુધી લસણ ફોલાઈ જશે. સો તપેલી મૂકી દીધી છે મેં ગેસ ઉપર અને જરૂરિયાત પ્રમાણે તેલ નાખવાનું છે. જે તેલ અત્યારે બળ્યું છે ને ઢાંકણથી કાઢવું પડશે તો હું કાઢી દઉં. ઓકે, આવું બધું સામાન્ય છે મારી સાથે થવું કે જેમ કે હું ખાવા બનાવી રહી છું ત્યારે જ તેલ ખાલી થઈ જાય, બરાબર. તો આવું બધું જાદુ મારા જીવનમાં થવું બહુ આસાન છે. સો આપણે તેલ કાઢી લઈશું. અત્યારે હું થોડું જ કાઢીશ, જેટલી જરૂરિયાત છે એટલું કાઢીશ, બાકી પછી મારા મમ્મી બરણી ભરી દેશે. હું બોલતા બોલતા કામ કરી રહી છું તો મને હાફ ચડીને બહાર બેસીને નક્કી છે વિચારોમાં પેલી થવું એના કરતાં મને આ જ યોગ્ય લાગ્યું. તો હવે તપેલીમાં નાખીશું તેલ અને આ બાજુમાં મૂક્યું છે મેં ગરમ પાણી થવા માટે. ગરમ પાણી એટલા માટે કે ગરમ પાણી થઈ જાય પછી એમાં 10 મિનિટ અથવા 5-7 મિનિટ એમાં પનીર મૂકી રાખીશ, જેથી પનીરમાંથી દૂધ જેવી સ્મેલ ના આવે. આ ટ્રીક મને અમારા ઓફિસમાં એક બેન હતા, એમને શીખવાડી હતી અને બહુ સક્સેસફુલી છે. મેં ઘણી વાર એવી રીતના બનાવ્યું છે પનીર. સો એ ગરમ પાણી એકદમ મસ્ત ઉકળતું થઈ જાય પછી એમાં મેં કટ કરીને મૂકી દઈશ. ઓકે, તો કંઈક આ રીતે મેં તેલમાં જીરું અને ઓલા પત્તા નાખીને સાતળવા મૂક્યું છે. ગરમ પાણીમાં મેં પનીર મૂકી દીધું છે એટલે પનીરમાંથી દૂધની સ્મેલ જતી રહે. હવે હું ડુંગળી સાતળવા મૂકીશ. ડુંગળી જ્યાં સુધી સતળાશે ત્યાં સુધી મેં મિક્સર કાઢી દીધું છે, ગ્રેવી બનાવીશ. ગરમ તેલમાં જીરું નાખ્યું છે ને તો એ સતળાઈ રહ્યું છે ને તો એટલી મસ્ત સુગંધ આવી રહી છે. તો જેમીને લસણ ફોલી દીધું છે. બસ આટલું બહુ થયું. હેલો, શું કરે બચ્ચા? હા, અહીંયા આવ બાબુ. તો એ બૈલો રમવા આવી રહ્યો છે અહીંયા. સો હું ચલો આગળની પ્રોસેસ કરું. આગળ બન્યા રહેજો વિડીયોમાં. હા, તો ડુંગળી નાખી રહી છું ગરમ તેલમાં સાતળવા માટે. મસ્ત ડુંગળી આખી મસ્ત શેકાઈ જશે, મતલબ આમ ટપ થઈ જશે અને પછી એકદમ બ્રાઉન કલર જેવી થઈ જશે. પછી એમાં જે હું ગ્રેવી બનાવીશ એ ગ્રેવી હું અંદર નાખીશ. કામ કરતાં વચમાં પાણી પીવું બી બહુ જરૂરી છે. સો તો પીતી જ રહું છું કારણ કે મને તો પાણી ના પીવું જાય ચક્કર આવે. સો હવે આ જો મેં મિક્સર નીકાળી દીધું છે અને હવે હું કરીશ ગ્રેવી તૈયાર. ઓકે, સો ગ્રેવી કરવામાં એવું છે, આ મિક્સર જે છે એ અમારે બહુ જોયું છે. લોટ ઓકે મમ્મી ઉભા રહે, પહેલાં મને આ કરી લેવા દે મમ્મી મિક્સર, એટલે મને બીક ના લાગે. તો આ જો થોડી વાર સુઈ જાવ તો ને મમ્મી, તો જો ગ્રેવી બનશે. યમ્મી પણ મેં ઢોળ્યું બી એટલું બધું જોવો તમે, પણ આવું થાય મારાથી ઢાંકણું હંમેશા થોડું ઢીલું ઊંડું રહે. તો હું ગ્રેવી કાઢી લઉં. તો ટામેટાં, લસણ અને મરચાં અને આદુ આ 4 વસ્તુની ગ્રેવી મેં બનાવી દીધી છે, બરાબર. સો ડુંગળી સતળાઈ રહી છે, ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.
પનીર ગરમ પાણીમાં પડ્યું છે, મસ્ત થઈ જશે. પછી હું પનીરના કટકા કરીને એને હું મસ્ત થોડા તેલમાં જે સાતળી આમ તો નોર્મલી હું તેલમાં સાતળી નહીં બનાવતી પનીર, પણ આજે મારું મન કરે છે તો હું થોડા તેલમાં સાતળીને એને બનાવીશ. જે ગ્રેવી બનાવી હતી એ મેં ડુંગળી સતળી ગઈ છે તો અંદર નાખી દીધી છે. હવે હું રાહ જોઈશ તેલ થોડું છૂટી જાય ગ્રેવીમાંથી, બરાબર. જો ગ્રેવી નાખી દીધી છે, હવે રાહ જોઈશ 5 મિનિટ જેવું. 5 મિનિટ બી નહીં, 3 મિનિટમાં મસ્ત આ તેલ છૂટું પડી જશે અને મસ્ત ગ્રેવી તૈયાર થઈ જશે. એના પછી હું એમાં નાખીશ મરચું, હળદર, મીઠું અને પછી સાતળેલા પનીર. પનીર મસાલો નથી ભૂલવાનો, છેલ્લે નાખવાનો છે. સો પનીરના કટકાઓને હું થોડા થોડા તેલમાં સાતળી લઉં, જેથી એમાંથી આ મને થોડા ક્રિસ્પી જેવા લાગો અને થોડોક કલર બી આવો એટલા મસ્ત બરાબર લાગ્યું મને. તો કંઈક આવી રીતે હું એને સાતળી લઉં છું. એને મજાના સાતળી દઉં. સાતળીને પછી એને જે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે મજાની એમાં નાખવાના છે બસ. અને એનો જે મસાલો રેડી લાવેલો છે એને પાણીમાં મેં પલાળીને નાખી રાખ્યો છે. કેટલું મસ્ત દેખાય છે. ધડન ધડન ધડન. અને બસ પનીરની ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. અને બસ આ સતળાઈ જાય એટલે પછી આને આપણે નાખી દઈશું તપેલામાં. હું બતાવીશ જુઓ તમને સબ્જી તૈયાર થાય. જો હું પનીરને મસ્ત સાતળી લઈ રહી છું. તો શું આને થોડું આમ ક્રિસ્પી જેવા લાગે ને, એટલે બીજું કંઈ પર્પસ નહીં આનો, થોડા ક્રિસ્પી થાય એટલા માટે. તો આને પહેલાં એક બાજુ આપણે સાતળવા દઈએ અને પછી પાછા થોડીક વાર રહીને એને પલટો મારી દેશું. હો 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 હો. સો કંઈક આવી રીતે હું બનાવી રહી છું આજે પનીરની સબ્જી, શાક, ગ્રેવીવાળું શાક, બટર મસાલાવાળું શાક. ટૂંકમાં પનીરનું શાક બનાવી રહ્યું છું. તો જે મસાલો તૈયાર મેં કરી નાખ્યો હતો એમાં પછી મેં પનીર જે હતું એ હાલ થોડું તોડાવીને આમાં નાખ્યું છે ને કંઈક આ પ્રકાર અત્યારે દેખાય છે. આને હું 5-1 મિનિટ ચડવા દઈશ, કારણ કે પેલો તૈયાર મસાલો મેં ઉપર નાખ્યો છે અને પછીથી હું આને ઉતારી લઈશ. તો મસાલો બધો તૈયાર કરીને પનીર સાતળીની અંદર નાખી દીધું છે. હવે મેં કર્યા છે આખા ગામના વાસણ ભેગા, તો એ ઘસી દઉં અને જમીન કરે છે દીવાભાઈ. સો પનીરની સબ્જી થઈ ગઈ છે તૈયાર. હવે અમે ગરમ ગરમ રોટલીની રાહ જોશું અને પછી ખાશું. બાકી આ ગ્રેવી જો બાકી મેં બનાવી. સો આ થઈ ગઈ છે સબ્જી તૈયાર. આ લાસ્ટ લીલો મસાલો મેં કાપી લીધો છે. હવે શાક ઉપર ભભરાવી દઈશ અને રોટલી બની જાય એટલે અમે ખાશું ગરમા ગરમ પનીરનું શાક. અને મેં કેવું બનાવ્યું છે કમેન્ટ જરૂરથી કરજો. બાકી ટેસ્ટી જ હશે, પોતાના વખાણ કરતા રહેવાનું. બસ હવે લીલો મસાલો ભભરાવાનો છે અને હમણાં ખાશું પનીરનું શાક. ચલો બાય, મળીએ આપણે કાલે, અથવા હું કંઈક નેક્સ્ટ કંઈક બનાવીશ તો વિડીયો બનાવીશ. ઓકે બાય, જય માતાજી.